મિત્રો હાલમાં ગુજરાતમાં આવા ડાયરાના એઆઈ વિડીયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે તમે કઈ રીતે પોતાનો આવો ડાયરાનો એઆઈ વિડીયો બનાવી શકો છો। આ વિડીયો બનાવવા માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે, જેમાં પહેલી છે ChatGPT અને બીજી છે YT ક્રિએટ। આ બંને તમને પ્લે સ્ટોરથી મળી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા તમારે ChatGPT સર્ચ કરી દેવાની છે, એટલે ChatGPT એપ્લિકેશન આવી જશે। આને તમારે અહીંથી ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા આ જે પ્લસનું નિશાન છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા ફોટોનો ઓપ્શન આવી જશે। ફોટો પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। મિત્રો અહીંથી તમારે તમારો ફોટો સિલેક્ટ કરી દેવાનો છે। તમે જે ફોટો સિલેક્ટ કરશો એમાં માત્ર તમારું ફેસ આવતું હોય તેવો જ સિલેક્ટ કરજો, કેમ કે આખો ફોટો જો તમે સિલેક્ટ કરશો તો આ તમારા ફેસને બદલી દેશે। એટલે અહીંયાથી તમારે તમારો ફોટો સિલેક્ટ કરી અને નીચે ડન આના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંથી તમારે એક પ્રોમ્પ્ટ નાખવાનો છે। મિત્રો એ તમારે ટાઈપ કરવાની જરૂર નહીં પડે। આ વિડીયોની નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે ફોટો માટે પ્રોમ્પ્ટ એવું લખેલું હશે, અને ત્યારબાદ તેની બાજુમાં ગૂગલ ડ્રાઈવની એક લિંક હું આપી દઈશ, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રોમ્પ્ટ મળી જશે, જેને તમારે કોપી કરી લેવાનો છે। કોપી કર્યા બાદ તમારે અહીંથી એક વસ્તુ આમાં સુધારવાની છે। અહીંયા આ જે મેં લખેલું છે ગુજ્જુ ટોક્સ, એ મારી યુટ્યુબ ચેનલનું નામ છે। તેની જગ્યાએ અહીંયા તમારે તમારું જે કંઈ પણ નામ હોય તે લખવાનું છે, અથવા તો તમે જો કંઈ બીજું લખવા ઈચ્છતા હોય તો તમે અહીંથી એ લખી લેશો અને અહીંયા સેન્ડના બટન પર ક્લિક કરી અને સેન્ડ કરી દેશો એટલે તમારો ફોટો જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। મિત્રો ઇમેજ જનરેટ થાય ત્યાર સુધીમાં તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય, કારણ કે હું આવા ને આવા નોલેજેબલ વિડીયો તમારા માટે લાવતો રહું છું। અને સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી હોય છે, તેમાં પૈસા લાગતા નથી। ત્યારબાદ અમુક સેકન્ડ પછી તમારો ફોટો જનરેટ થઈ જશે। આ ફોટા પર તમે ક્લિક કરશો અને ઉપર અહીંયા ડાઉનલોડનો ઓપ્શન હશે, આના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે। ઇમેજ બની ગયા બાદ તમારે વળી પાછું પ્લે સ્ટોર ઓપન કરી દેવાનું છે અને અહીંથી તમારે એક બીજી એપ્લિકેશન સર્ચ કરવાનું છે, જેનું નામ છે YT ક્રિએટ, અને સર્ચ કરી દેવાનું છે એટલે તમારા સામે એપ્લિકેશન આવી જશે। આને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી દેવાની છે। એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીં જનરેટ વિડીયોનો ઓપ્શન આવશે, તેના પર અહીં તમારે ક્લિક કરી દેવાનું છે અને તમે જે ફોટો ક્રિએટ કર્યો હતો તે અહીં પ્લસના આઇકન પર ક્લિક કરી અને સિલેક્ટ કરી દેવાનો છે, અને ત્યારબાદ અહીં નીચે ડન પર ક્લિક કરી દેશો અને વળી પાછું એ જ ફોટો પર ક્લિક કરી અને નીચે અહીં ડન પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે ફોટો છે એ અહીં આવી જશે। અને ત્યારબાદ અહીંયા તમારે એક બીજો પ્રોમ્પ્ટ નાખવાનો છે, જે તમારે ટાઈપ કરવાની જરૂર નથી। આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે વિડીયો માટે પ્રોમ્પ્ટ એવું લખેલું હશે, તેની નીચે તમને એક ગૂગલ ડ્રાઈવની લિંક મળી જશે। ત્યાં લિંક પર ક્લિક કરશો એટલે તમને આ પ્રોમ્પ્ટ મળી જશે। હવે અહીંયા તમારે એક સુધારો કરવાનો છે, માત્ર એક જ સુધારો કરવાનો છે। આ જે ગુજરાતીમાં મેં જે શાયરી લખેલી છે તેની જગ્યાએ તમે જે કંઈ પણ શાયરી બોલાવવા માગતા હોય તે તમારે ટાઈપ કરી દેવાનું છે, અથવા તો જો તમને શાયરી ના આવડતી હોય તો તમે કોઈ પણ એઆઈ એપ્લિકેશનમાં જઈ અને ગુજરાતી શાયરી સર્ચ કરી શકો છો અને ત્યાં આગળથી કોપી કરી અને તમારે અહીં એ શાયરી પેસ્ટ કરી દેવાની છે। માત્ર આટલો જ સુધારો કરવાનો છે અને ત્યારબાદ અહીં નીચે જનરેટ આના પર ક્લિક કરવાનું છે એટલે તમારું વિડીયો જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। એટલે તમારો વિડીયો રેડી થઈ જશે અને ત્યારબાદ નીચે અહીં તમારે યુઝ વિડીયોનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો અહીં જે વિડીયો બને છે તે બહુ સ્પીડમાં હોય છે, એટલે જરૂરી છે કે આ સ્પીડને આપણે થોડીક ધીમી કરીએ। મારે પણ થોડો ફાસ્ટ છે। હિંમત ક્યારેય હારતી નથી, બસ એકવાર હાર્યા પછી ફરી ઊભા થવાનું નામ છે। એટલે હવે નીચે અહીં તમને ઘણા બધા ઓપ્શન મળી જશે। હવે અહીંયાથી તમારે થોડુંક નીચે આડું સ્લાઇડ કરવાનું છે એટલે તમને અહીં એક સ્પીડનો ઓપ્શન મળી જશે। આ સ્પીડના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે આ જે 1.0 લખેલું છે ત્યાં આગળ તમારે 0.9 આવી રીતે કરી દેવાનું છે। હિંમત ક્યારેય હારતી નથી, બસ 0.9 કર્યા બાદ નીચે અહીં ડન પર ક્લિક કરશો એટલે તમારી સ્પીડ થોડી સ્લો થઈ જશે। એટલે આપણો વિડીયો રેડી થઈ ગયો છે। હવે અહીંથી આપણે આપણા વિડીયોને પ્લે કરી જોઈએ। અહીંયા આના પર ક્લિક કરશો એટલે વિડીયો પ્લે થશે। હિંમત ક્યારેય હારતી નથી, બસ એકવાર હાર્યા પછી ફરી ઊભા થવાનું નામ છે। હવે આ વિડીયોને સેવ કરવા માટે ઉપર અહીં આ જે નિશાન છે તેના પર ક્લિક કરશો અને અહીં નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે, ત્યાં એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, એટલે તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે। મિત્રો આ યુટ્યુબ વિડીયો બનાવવામાં મારે ઘણી મહેનત પડી છે, તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી હોય છે, તેમાં તમારે પૈસા દેવા પડતા નથી અને તમારા એક સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે।